તો મિત્રો આપણે કાલના નેક્સ્ટ વિડીયોમાં જોયું હતું કે માતાજીના દર્શન જ મેં તમને કરાવ્યા હતા, એમાં આરતી નહોતી કરાવી મેં તમને. તો આજના આ વિડીયોમાં સાંજની આરતી હું અપલોડ કરી દઈશ ને અત્યારના દર્શન કરીને પછી આપણે જવાનું છે આજે પોરબંદર, કેમ કે ભાઈ કાલના જે આપણે સોનોગ્રાફી ને રિપોર્ટને રહી ગયા હતા ને રિપોર્ટને બધું કરાવવાનું છે ને પછી રાવલ પણ જવાનું છે. એક બે જગ્યાએ ભાઈબંધનો ફોન આવ્યો હતો કે ભાઈ અમારા ઘેર માતાજીની મૂર્તિ છે, સાંટડી છે, તો તમે આવજો. તો આપણે ત્યાં પણ જવાનું છે ને આપણે અત્યારે હાલ સહી કાજાવદરી એરિયામાં જોઈ લે, પાછળ દેખાય બધી કાજાવદરી એરિયો છે. જો કંઈક આવી સવાર પડી ભાઈ, મસ્ત મજાની સવારની ભાઈ એરિયાની મજા કંઈક અલગ છે ભાઈ. સાવ શાંત વાતાવરણ છે, આમ ફરતી ઘર ઝૂંપડા છે. અત્યારે કોઈ રહેતું નથી હાલમાં, કેમ કે બધા પાણી આમાં સળી આવ્યું હતું તો બધા વેગે છે રાવલ. તો ચાલો હું તમને અત્યારની આરતીને દર્શન કરાવીને પછી આપણે નીકળવાનું છે પોરબંદર માટે. તો કન્ટિન્યુ રહેજો આગળ વિડીયોમાં. સાથે ટાઈમ મળતો નથી, કાઢવો પડે છે. સંબંધો માંગે બસ 2 મિનિટ ફ્રોમ નેસ્લે. Sierling music speaker. Bluetooth now. ઓકલું પકડાઈ ગયું છે.
રાજુ કાઢો. તો મિત્રો જ્યાં દશામાની પ્રસાદી બની રહી છે લાડવા બનાવવામાં ત્યાં 9 ગણવા જાય દબાવે એક આઉટ ફોક્સ જાય ભાઈ લાઇટ ડીમ પડે ને એટલે દશામાની પ્રસાદી બની રહી છે બધા એને લાડવા બનાવે. તો મિત્રો સવારના દર્શનમાં દશામાના મિત્રો આ એરિયામાં છે ને ભાઈ એક જ સાથે 3 દશામાની મૂર્તિ રાખેલી છે. તો ચાલો આપણે છે ને એ દશામાની મૂર્તિના દર્શન કરી લઈએ. તમને પણ કરાવું ને હું પણ કરી લઉં દર્શન. તો અહીંયા છે ને એક જ સાથે 3 મૂર્તિ છે દશામાની. જો એક મૂર્તિ તો પહેલાં અહીંયા જ છે, બાજુમાં જ છે 3 તો કંઈક આવું રીતના જો પાટીઓ પાર કરીને આપણે જવાનું થાય. તો મિત્રો પહેલાં જો એક મૂર્તિ અહીંયા છે, તો આ એક પેલા નંબરની સંરડી છે મૂર્તિ. આજ પહેલું જ વર્ષ છે એનું ને કંઈક જો એવું અહીં ડેકોરેશન છે. ના માતાજીનો અખંડ દેવો. તો મિત્રો આપણે એક દશામાના દર્શન કરી લીધા છે એક મૂર્તિના. તો તમને બીજી મૂર્તિના દર્શન કરાવું. એ બીજી મૂર્તિ જો અહીંયા છે. તો બીજી મૂર્તિ અહીંયા છે ને આ મૂર્તિ મારા ભાઈનું ઘર છે. કંઈક એનું ડેકોરેશન જો પહેલાં હું તમને બતાવી દઉં કંઈક આવી રીતના છે. ને કોમન વાત કે મિત્રો અહીં બધા ઠેકાણે છે ને આવા ડીજે રાખેલા છે. ચાલો આપણે દશામાના દર્શન કરી લઈએ. આ બીજા નંબરની મૂર્તિ છે. ત્રણેય બાજુમાં છે એક જ સાથે. ને અહીંયા પણ અખંડ દીવો ચાલુ જ હોય મિત્રો. જો કુળદેવી માનો. તમને કઈ મૂર્તિ સારી લાગી ને બધી મૂર્તિ સારી લાગી તો ભાઈ કમેન્ટમાં જય દશામાં લખી નાખજો. તો ચાલો હવે ત્રીજા નંબરની મૂર્તિના દર્શન કરી લઈએ ભાઈ. એ બાજુમાં છે. આ એક બીજા નંબરની અહીંયા છે ને ત્રીજા નંબરની અહીંયા છે જો આમાં અંદર. ચાલો એના પણ તમને દર્શન કરાવું. આવી ગયા છીએ આપણે. કોમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં ભાઈ. જો આ ત્રીજા નંબરની મૂર્તિ છે અહીંયા. ત્રણેય બાજુમાં જ છે મિત્રો. એરિયાવાળા બોલે એરિયામાં રહેતા હોય પડે દશામાના વર્ત કરવામાં ભાઈ ચૂકે ને કોઈ એનું ડેકોરેશન કંઈક આવી રીતના છે. આ નોર્મલી છે હાવ હાલે ભાઈ. જેવી શક્તિ એવી ભક્તિ, બરાબર ને? તો કમેન્ટમાં ભાઈ જય દશામાં લખવાનું ભૂલતા નહીં ભાઈ મારા વાલા મિત્રો. ને હજી પણ આપણે આપણે રાવલ જવાનું છે. ત્યાં પણ હું તમને દર્શન કરાવીશ માતાજીના. કેમ કે ત્યાં પણ એક ભાઈબંધનો ફોન આવ્યો હતો કે ભાઈ અમારા ઘરે પર મૂર્તિ છે માતાજીની, તો આવજો. આ તો આપણે ભાઈનું ઘર છે એટલે આપણે આવ્યા હતા. પણ ત્યાં આપણે મિત્ર છે તો એના ઘરે પણ જવાનું છે. ત્યાં પણ આપણે દશામાના દર્શન કરશું આપણે.
તો મિત્રો આપણે આવ્યા ત્યાં રેડોક્સ લેબોરેટરીમાં, કેમ કે સંગીતાને છે ને જ્યાં લોહીના ટકા ઘટતા હતા ને તેને રિપોર્ટ કરાવ્યા હતા. તો રિપોર્ટ કરે લોહી તો દઈ દીધું, જેમ કે તમે આગળ વિડીયો જોયું હે, લોહી દઈ દીધું. હવે છે ને રિઝલ્ટ આવશે શુક્રવારે. તો આપણે શુક્રવારે પાછું આવવાનું છે અહીંયા રિઝલ્ટ લેવા માટે, રિઝલ્ટ એટલે કે રિપોર્ટ લેવા માટે. સંગીતાને જો 2-3 વાર અટાણા લોહી દઈ દીધું એની નહીં. ચાલો આપણે નીકળી જઈએ. એટલે મિત્રો છે ને સંગીતાને લોહી દીધા પછી સંગીતાને લોહી વધારવા માટે આવી ગયા છે, રસી પીવા માટે જ આપણે સંગીતાને નહીં એ સબ લાગી છે. કઈ નહીં લાગી, પણ આ તાને લઈને ઓલો તમ ભૂખા પેટનો રિપોર્ટ કરવાનો હતો ને, એવા હાટું ખાધું નહોતું સવારે, નકર ખાઈ લે. આમ તો મને છે ને ત્યાં દવાખાને બેઠા ભૂખ લાગી ગઈ હતી. કઈ ભૂખ મને તો નાસ્તો કર્યા પડે, એકલી મૂકીને કેમ નાસ્તો કરવા જતો એવા હાટું આપણે આવી ગયા લસ્સી પીવા માટે ભાઈ. તો મિત્રો ફાઇનલી આપણે રાવલ પહોંચવા આવ્યા છે ને રસ્તામાં એક ભાઈબંધનો ફોન આવ્યો, ભાઈ કે મારે વાડી રસ્તામાં આવે પઠાપીને પાટીએ, તો એ કે વાડી આવજે. તો આપણે જરાક વાર અહીં ઊભા ને ફોન કર્યો તો લેવા આવે છે આ બાજુ વાડીથી. સંગીતાને નહાણ આવે, કેમ કે કેમેરો બંધ હતો ને હું બોલવા માંડ્યો, ફોન આવો રાખી દઈ એટલે જે મારો પોપટ થઈ ગયો ભાઈ. પોપટ મારો એક ગાય થઈ ગઈ. બસ કરો હવે મિત્ર આ બાજુ જો આપણે લેવા આવે છે, આવી ગયો. હા કાં હાલો જો રસ્તો જો તને ખબર નથી કે હું આવવાનું છો, તો ડામર ના પથરાવી દેવાય. કામ તો કરાવી દીધું પેલા. કેટલુંક સેટું હા હાલ તો પણ મારે વયું જાવ હું શેતલ ને હે ને. હા ઠંડુ લેતો ઠંડુ નથી લેવાનું, મારે ઠંડુ નથી, તો અમારે આવવું નથી. કા ઠંડુ નથી, પાણી પાઈ દેજે ને હાલીએ. પાણી લેતો ઠંડુ નથી લેવા, હાલ ને અરે તું ખાલી એવું કરે. હા તો આવી જા જલ્દી જા. આ તો હું થોડુંક ઓલું કરવું પડે નકર એવું ગારિયા કરું એવું કરવું પડે બધું. થઈ ગયો ઠંડુ લેવા. આમ તો અમારે બનાવી જ છે, કોઈ ઘેર કે કોઈ ગયો નથી, પહેલી વાર જાવ વાળીએ. મિત્રો ભાઈબંધ તો ઠંડુ લઈને આવ્યો નહીં, પણ ભાઈબંધને મોર વરસાદ ભૂગી હોય પેલો જો પલર તો આવે એ આમથી પલર તો આવે શૂટ અહીં તો માઇન્ડ ભૂગી મને એમ છે. જોઈ લો વરસાદ દેવા માંડ્યો મિત્રો પઠાવીના પાટીએ. આવ્યો લાવો પલર તો તારું ઠંડુ હોય બસ ને, તો નાનો તો પાછું ઠંડુ ના લેવા જા. ઘર અંદર કર કેમ બાકી ઠંડુ હોય એમ લાગ્યું. મને ખબર હતી વરસાદની. મિત્રો આપણા ફ્રેન્ડ છે જે આપણે મોરબીથી મળવા આવ્યા, મળવા આવ્યું ને ભાઈ. હાલો સા પાણી પીવો ને કે નહીં પીએ? યાર મોરબી તમે ધક્કો ખાધો પેશિયર એટલે અમને મળવા જયા હતા કઈ બીજું કઈ થયા હતા, અમારું નામ દઈ દીધું રોગો મળવાનું બીજા કામેથી બે થઈ ગયું. હા તો ભાઈ હાલો સા પાણી પી નાખી. તો મિત્રો આપણે રાવલથી નીકળી આવ્યા છે ને આપણે છે ને હવે ઘર તરફ પ્રયાણ કર્યું છે ભાઈ, ધીરે. એમાં જોઈએ કે મસ્તનું વોટરફોલ મળ્યો, શેક ડેમ છે. એમ તો વોટરફોલ નથી, મસ્તનું છે. તો અમે જરાક બ્રેક કરી ગયા. હા થાકી ગયા હતા હોન્ડામાં બેહી. તો સંગીતાનામાં હાલીને જાહે જાવું ને હાલીને. મોટરસાઇકલમાં લઈ જાવ તો હાલીને થોડું જવાય, પગ ધીમો થોડા કરે. મોટરસાઇકલ રોક ભીંજાઈ જાય એવા હાલીને વહી જાય. મોટરસાઇકલ પર કા જો અમારે સીતુબેન આજુ ખરા અમારે ભેગા આવ્યા. હાલીને જાવ ને કાકી દીકરીને બેને. હા શીતલ હરમાઈ સંગીતા નાકમાં ગુંગા થઈ ગયા લાગે. તો મિત્રો જો કેવું મસ્તનું પાણી છે હાવ. એમ તક નાહી લેવું પણ કપડાં ભેગા નથી ને કે નાહીએ લઈ ભાઈ. મસ્તનો નજારો છે જામ ફરતી કરાય તારે જામ આમાંય પાણી જ છે. તો મિત્રો હોન્ડા કાઢવાનું ચાલુ કરવાનું હતું ને ભાઈ હોન્ડા, તો સામે એક ટ્રેક્ટરવાળા ભાઈ આવ્યા, તમે પાસે બ્રેક કરી ગયા. જો હવે નાસ્તો ચાલુ કરી દીધો ખાયકો ખાવાનો. હવે ટ્રેક્ટર નીકળી જાય ને તો અહીંયા આપણો વારો આવે.